રાજ્યના ધાર્મિક સ્થળે અને કચ્છના રણોત્સવ સહિત મેગા સિટીમાં 10 નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે તેવી જાહેરાત હર્ષ સંઘવીએ આજે 10 નવી વોલ્વો બસનું લોકાર્પણ પ્રસંગે કરી હતી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત રાજ્ય એસટી નિગમે આજે 10 નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને વાહન વ્યવહાર વિભાગના વરિષ્ઠ અધિકારી આનંદ અનુપમ તથા મેયર, ડેપ્યુટી મેયર, ભાજપના પદાધિકારીઓ, અધિકારીગણ ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી આ 10 બસનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસ અંગે વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે 4 સીસીટીવી, એક રિવર્સ સીસીટીવી સાથે 5 સુવિધા બસમાં આપવામાં આવી છે. 2 ફાયર બોટલ નવી પણ બસમાં આપવામાં આવી છે. ફાયર ઓપરેટર સિસ્ટમ પણ નવી વોલ્વો બસમાં આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ તો ડ્રાઈવર કંટ્રોલ કરી શકશે તે પ્રકારની સુવિધા છે. તમામ સુવિધાથી સજ્જ નવી વોલ્વો બસ અમદાવાદ અને વડોદરા હાઈવે પર દોડશે. ગુજરાતના ધાર્મિક સ્થળોએ પહોંચવા માટે વોલ્વો બસનું સંચાલન કરવામાં આવશે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત જવા માટે પણ આ નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં છે. સાથોસાથ ધાર્મિક સ્થળે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલા, જૂનાગઢ, વીરપુર જવા માટે પણ નવી વોલ્વો બસ દોડશે તેવી જાહેરાત કરી હતી. સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ એરપોર્ટથી કચ્છના રણોત્સવમાં પહોંચવા માટે પણ નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે. સાથોસાથ અન્ય રાજ્યોમાં નાથદ્વારા, ઉદયપુર, કેસરિયા જવા માટે પણ વોલ્વો નવી બસ દોડાવવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. 10 નવી બસનું આજે વિધિવત રીતે હર્ષ સંઘવીએ લોકાર્પણ કરી અને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે આરટીઓ અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા. અન્ય અધિકારીગણ, પદાધિકારીગણ પણ ખાસ હાજર રહ્યા હતા. અનુભવ લીલી ઝંડી આપી આ બસોને પ્રસ્થાન કરાવી રહેલ છે. ગુજરાતના વિકાસમાં એક છોગું વોલ્વો રૂપી આ બસો રાજ્યના મુસાફરોની સુખાકારી સુવિધામાં